आशा की किरण, आशा की किरण। જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત કહેવાતા હોવ, અહીંયા બેઠા હો, ઘેરે બેસીને સાંભળતા, કાલ સવારે તમને કોઈ એમ કહેશે કે સ્વામિનારાયણ ભગવાન છે, ખાતરી કઈ? તો તમને બધાને મારી ભલામણ છે, આપણે રોજ મંગળાચરણમાં 3 શ્લોક જે ગાય છે ને કંઠસ્થ કરી નાખશું. કંઠસ્થ કરી, જેટલા ભગવાન સ્વામિનારાયણ આશ્રિત કહેવાતા બધા કંઠસ્થ કરશું. એટલા માટે કંઠસ્થ કરવાનું તમને કહું છું, સાંભળો. અસ્તુ યુગો પહેલા સૃષ્ટિના આદ્ય ભાગમાં ભગવાને બ્રહ્માજીને કીધું કે બ્રહ્મદેવ તમે સૃષ્ટિનું સર્જન કરો. ને ત્યારે બ્રહ્માજીએ પ્રશ્ન કર્યો છે, કૃપાનાથ હું સૃષ્ટિનું સર્જન કરું પણ આસુરી લોકો મારું ચાલવા ન દે. ત્યારે ભગવાને કીધું તમે ચિંતા છોડો, એવી ઘટના ઘટશે તો હું સ્વયં અવતાર ધારણ કરીશ, તમને મદદ કરીશ. ત્યારે બ્રહ્માજીએ પ્રશ્ન કર્યો, આપ કેટલી વાર પધારશો? ભગવાન કે 15 ફેરી કન્ફર્મ, વધારે જરૂર પડશે વધારે વાર આવીશ. ભક્તો, વાત સૃષ્ટિના આદ્ય ભાગમાં સંવાદ થયો ભગવાન અને બ્રહ્માજીને. પણ આ વાત લખાણી 5000 વર્ષ પહેલા. બરાબર સાંભળજો, આ વાતને વેદ વ્યાસજીએ 5000 વર્ષ પહેલા સ્કંદ પુરાણની અંદર વાસુદેવ મહાત્મ્ય છે. જેમ મહાભારતમાં શાંતિ પર્વ, એમ સ્કંદ પુરાણમાં વાસુદેવ મહાત્મ્ય છે. એના 18મા અધ્યાયમાં આખું વર્ણન કરેલું છે. એમાં વેદ વ્યાસજી જ્યારે પોતે લખતા હતા ત્યારે 13મા અવતાર તરીકે પોતા માટે એક શ્લોક વેદ વ્યાસજી લખ્યો છે. બાકી ભગવાન કૃષ્ણનારાયણ, રાઘવ, વામન, પરશુ વગેરે વગેરેના માટે શ્લોકો લખ્યા ભગવાન પધારવાના. એક શ્લોક પોતા માટે લખ્યો. અને 12મા અવતાર તરીકે વેદ વ્યાસે પોતા માટે એક શ્લોક લખ્યો. 13મા અવતાર તરીકે બુદ્ધ અવતાર માટે એક શ્લોક લખ્યો. અને કલીના એન્ડ ભાગમાં કલ્કી અવતાર માટે એક શ્લોક લખ્યો. અને ઘોર કળીકાળની અંદર અનંત આત્માને તારવા માટે ભગવાન સ્વામિનારાયણ પધારશે, એને માટે વેદ વ્યાસજીએ 3 શ્લોક લખ્યા છે. શ્લોક 42, 43 અને 44, અધ્યાય 18મો વાસુદેવ મહાત્મ્ય. તમે આ શ્લોક કંઠ, હું તો એમ કહું તમારા બાળકોને ગળથુથીમાં 3 શ્લોક પાઈ દેજો. પછી કદાચ ગમે તેટલો મોટો વિદ્વાન હશે અને એમ કે સ્વામિનારાયણ મહાપુરુષ છે, એને એમ કહેજો 3 શ્લોકનું ગુજરાતી કરી દો, એટલે વિદ્વાનો પણ સ્વીકાર છે એક સ્વામિનારાયણ ભગવાન છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.